जय माताजी मित्रों, हूँ वामन पंड्या आप सौનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ અને આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા। તો ચાલો જોઈએ આશ્રમમાં કેટલી કેટલી તૈયારીઓ થઈ છે અને કઈ રીતનું બધું આયોજન કરેલું છે। બન્યા રહેજો અંત સુધી। કોડોન કરીએ સ્ટાર્ટ। તો જો આ સૌ પ્રથમ છે ગુરુ આશ્રમ બગદાણાનું મુખ્ય ગેટ, જેની ઉપર લખેલું છે બાપા સીતારામ, અને જો સરસ મજાનું શણગાર કરી અને મંદિર છે। જો સરસ મજાની માથે ધજા ફરકી રહી છે અને જો કબૂતર પણ ઘણા બધા બેઠેલા છે મંદિર ઉપર, અને જો કેટલું બધું પબ્લિક પણ આવી ગયું છે। અને આ છે ધજાસ્તંભ, અને ધજાસ્તંભની માથે પણ સરસ મજાની ધજા છે ને જો પબ્લિક બધું આવતું જાય છે। આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા, ને ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ સરસ મજાનો બગદાણાની અંદર ઉજવવામાં આવે છે। જો અત્યારે લાઇટિંગ બાઇટિંગ બધું થઈ ગયું છે, હમણાં અંધારું થશે પછી સરસ મજાનું લાઇટિંગ જોવા મળશે। અને જો બાપાની આરતી શરૂ થાય છે તો આપણે આરતીનો પણ લાભ લઈએ ને સરસ મજાના આરતીમાં આપણે ઉભા રહી જઈએ। જો કેટલું બધું પબ્લિક અત્યારે આરતીમાં આવી ગયું છે અને જો આરતી ચાલુ છે બાપા સીતારામની। જો અહીંયા મુખ્ય મંદિર છે બાપાનું, અને બાજુમાં છે તે નવું મંદિર પણ છે બનાવેલું। જો સરસ મજાનું કેવી લાઇટો બધી ગોઠવેલી છે, અને જો અહીંયા બાપા સીતારામનો ફોટો છે અને આ છે બાપાનું ગાદી મંદિર, જેની અંદર આપણે દર્શન કરશું હજી। તો જો સરસ મજાનું અત્યારે ગોઠવ્યું છે, જો ડ્રોન પણ ઉડી રહ્યું છે। તો જો આવી રીતનું આરતી ચાલુ છે અત્યારે બગદાણા ધામની અંદર, અને આ છે મુખ્ય મંદિર જેની અંદર આરતી અત્યારે જાય છે। જો આ મંદિર છે મુખ્ય, જે હમણાં નવું બનાવેલું છે। જો ઉપર બાપા સીતારામ લખેલું છે, એને પણ સરસ મજાનું લાઇટિંગથી શણગારેલું છે। તો આપણે બધા આરતીનો લાભ લઈએ અને પછી આગળ વાત કરીએ। જો આરતી જાય છે પાછી બીજી તે बबरेश्वर महादेव की जय, अयोध्यानाथ की जय, द्वारिकाधीश की जय, काल भैरव दादा की जय, अन्नपूर्णा मात की जय, सनातन धर्म की जय। તો આરતી તો હવે પૂરી થઈ ગઈ છે। જો આ મુખ્ય મંદિર છે અને મુખ્ય મંદિર સરસ મજાનું શણગારેલું છે। જો બાપા સીતારામ લખેલું છે અને લાઇટિંગ હમણાં સરસ મજાની શરૂ થશે। અને મંદિરની બાજુમાં જો અહીંયા ભોજનશાળા લખેલું છે, ત્યાંથી અંદર જાઓ એટલે આ બાજુ ભોજનશાળા આવેલી છે। જો અહીંયા ત્યાં આપણે પછી જઈશું, પણ પહેલા બાપાના મુખ્ય મંદિરની અંદર જઈ અને બજરંગદાસ બાપાના દર્શન કરીએ। તો જો આ છે બજરંગદાસ બાપાનું મુખ્ય મંદિર, જે નવું આરસથી બનાવેલું આખું છે, ને સરસ મજાની ચાંદીની મૂર્તિ અંદર બાપાની બિરાજમાન છે। તો આપણે અંદર જઈશું અને જોઈશું, સરસ મજાના બાપાના દર્શન પણ કરશું। આ તો બહારથી તમને બતાવું, બાકી અંદર જે આપણે પણ જોવાનું છે સરસ મજાનું। તો જો આપણે અંદર આવી ગયા મંદિરની, અને જો અંદર પણ સરસ મજાનું ફુગ્ગાથી શણગારેલું છે, અને અંદર બાપાની સરસ મજાની ચાંદીની મૂર્તિ છે। જો કેટલા બધા ફુગ્ગા અંદર શણગાર સજાવેલો છે બાપાનો, અને આખું મંદિર સરસ મજાનું શણગારી લીધું છે। અને જો આખી મૂર્તિ ચાંદીની છે, જો કેવી સરસ મજાની બાપાની મૂર્તિ છે। જો આખી ચાંદીની બનાવેલી મૂર્તિ છે ભાઈ, તો સરસ મજાની છે ને। જય હો બાપા સીતારામ, જય હો। જો આ છે બજરંગદાસ બાપા,
જેને બાપા સીતારામના નામે પણ ઓળખવામાં આવે છે. અને આ છે ગુરુ આશ્રમ, જે બગદાણાને આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા. સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનો પણ મહોત્સવ ઉજવવામાં આવે છે. તો આપણે બાપાના સરસ મજાના દર્શન કર્યા અને હવે આપણે જઈશું ભોજનશાળા બાજુ. અને ભોજનશાળામાં જતા પહેલા જોવા છે સત્સંગ હોલ, અને સત્સંગ હોલની એક્ઝેક્ટ બાજુમાં છે આ ભોજનશાળા. જુઓ સરસ મજાનો ગેટ છે ભોજનશાળા લખેલો, ત્યાંથી આપણે જવાનું છે અંદર. અને અંદર સરસ મજાનું રસોડું ચાલે છે. તો ચાલો આપણે જઈએ અંદર રસોડામાં. તો જો આ રીતનું અહીંયા બેસવાની વ્યવસ્થા છે. અને આ રસોડું ગુજરાતની અંદર પ્રખ્યાત છે અને સૌથી મોટું પણ ગણવામાં આવે છે. અને લગભગ ભારતમાં પણ આ સૌથી મોટું તો નહીં પણ ઘણું બધું મોટું ગણવામાં આવે છે આ મંદિરને. તો આનું કેટલું મોટું રસોડું છે અને કેટલા બધા માણસો એક સાથે જમવા બેસી શકે એવી સુવિધા છે. અને સૌથી મોટો જો કોઈ સેવા સંપ્રદાય સમૂહ હોય તો એ આ ગુરુ આશ્રમ બગદાણાની અંદર છે. અને જો આ છે એમનું રસોડું. તો અત્યારે તો અલગ અલગ 2-3 જગ્યાએ રસોઈ બને છે. તો અત્યારની રસોઈ અહીંયા છે, કાલની રસોઈ આપણે ગોપાલ ગ્રામની અંદર બને. એટલે અત્યારની રસોઈ જો આવા સરસ મજાના ચૂલા છે જેની અંદર પાણી ગરમ થઈ રહ્યું છે. અને આની અંદર દાળ અને શાક બનાવવામાં આવે છે. આ બાજુ દાળ બને અને આ બાજુ શાક બનાવવામાં આવે. જો એના પાણી મૂકવામાં આવે અને નીચે ભઠ્ઠી બનાવેલી છે જેનાથી આ રસોઈ બધી પાકતી હોય છે. અને જો આ બાજુ માણસો બધું જમવા બેસતું હોય છે. આવી સરસ મજાની સુવિધા બગદાણા ગુરુ આશ્રમની અંદર રસોડાની અંદર છે. તો જો અહીંયા દાળ શાકનો આપણે વોર જોયો. અને આ બધા સ્વયંસેવક મિત્રો છે જે સેવા કરવા માટે ખાસ બગદાણા ધામની અંદર આવતા હોય છે. ને જો આ છે દાળના ટોપ. જો અને આ બાજુ જો આ વાલ છે ને એમાંથી દાળ બારી આવતી હોય છે. અને આ છે રોટલી વિભાગ, જેની અંદર રોટલી બનતી હોય છે. તો હાલો બધું જઈ. જો આ રોટલીનો લોટ છે અને એના ગોળા થાય છે. અને ઉપરની બાજુ અહીંયા જે છે આસનની એની અંદર આ તાવડા છે અને ત્યાં રોટલી બને છે. અને જો અહીંયા રોટલી કટિંગ થઈ અને આ ડબ્બામાં પેક થઈ અને પીરસવા માટે લઈ જતી હોય છે. જો આવી રીતે એને કટિંગ કરવામાં આવે, કાપી અને ભરી લેવામાં આવે અને સીધી રસોડાની અંદર એ જાતી હોય છે જ્યાં પીરસવામાં આવે છે. જો આવી રીતે સરસ મજાનું છે. અને જો આખું રસોડું આ રીતનું છે. અને અત્યારે તો બહુ ઓછું અહીંયા જમણવાળું હોય છે, કારણ કે ગોપાલ ગ્રામની અંદર પણ રસોડું શરૂ કરવામાં આવે છે મોટું. બાકીના દિવસોમાં બધું રસોડું અહીંયા જ હોય છે. અને જો આ છે શાકના ટોપ. જો આ શાક એમાંથી કાઢે છે અને ધીમા ધીમા એક એક ડોલુમાં લઈ જાય છે પછી પીરસવા માટે. જો આ શાકના જ બધા તપેલા ભરેલા છે આખા. જો આ ભાઈ બધા છે ને આ સેવા મંડળ વાળા છે જે રોજ અલગ અલગ ગામથી સેવા કરવા માટે આવતા હોય. જે આવાલ છે એમાંથી શાક નીકળતું હોય છે, એ આ શાકના તપેલા છે. અને જો આ બાજુ ભાત છે, જો કેટલા બધા ભાત બની ગયા છે. અને જો આ પણ બધા સ્વયંસેવક મિત્રો છે જો જે ભાતને સરસ મજાના પીરસવા માટે તૈયાર કરે છે અને અહીંથી જાય છે પીરસવા માટે. અને આ છે ગાંઠિયા વિભાગ, જેમાંથી ગાંઠિયાની લઈ અને જો ડોલે ડોલે લઈ જાય છે, જે આ બાજુ પીરસવા માટે લઈ જાય છે. જો આ બધા સ્વયંસેવક મિત્રો છે જે અલગ અલગ ગામથી આવે છે અને અલગ અલગ જેમના ટી શર્ટ અને કોઈને પાસે ડ્રેસ હોય છે ને ઘણા પાસે ન પણ હોય છે. તો આ રીતનું જો આ બધું બહેનો અને ભાઈઓ અલગ અલગ જમવા બેસાડવામાં આવે છે. તો આ બાજુ બહેનોનો વિભાગ છે અને ઓલી બાજુ ભાઈઓનો વિભાગ છે. આ રીતે જો જમવા બેસાડી દે. જો અહીંયા ભાઈઓ જમવા બેસી ગયા છે અને આવું સરસ મજાનું બેઠક વ્યવસ્થા છે. અને જો આ રીતની આ ટોળી છે જેની અંદરથી દાળ ભાત શાક રોટલી આ રીતે પીરસવામાં આવે છે. જો સરસ મજાની થાળી તમને પીરસી અને જમાડવામાં આવે છે. સરસ મજાનું બેસી અને તમે વ્યવસ્થિત જમી શકો એવી સરસ મજાની સુવિધા જો કોઈ હોય તો આ ગુરુ આશ્રમ બગદાણાની અંદર છે. જો કેવો સરસ ભાવથી અને ભક્તિથી માણસ જમતું હોય છે અહીંયા. અને બગદાણાની પ્રસાદી એક અમૂલ્ય પ્રસાદી ગણવામાં આવે છે, સરસ મજાની. તો જો આ રીતનું દૂધ છે, દાળ છે, શાક છે, ગાંઠિયા છે, ભાત છે, રોટલી છે અને લાડવા છે. આ રીતનું રોજે રોજનું તમને જમવાનું મળતું હોય છે. તો આવી રીતે આ જો કેટલું બધું પબ્લિક એક સાથે બેસી અને જમી શકે એવી વ્યવસ્થા પણ ગુરુ આશ્રમ બગદાણાની અંદર છે. અને સરસ મજાનું રસોડાનું કાર્યક્રમ પણ બગદાણાની અંદર છે. જો કેટલું પબ્લિક અહીંયા જળા એટલું પબ્લિક છે. અને આવતીકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે તો એટલું પબ્લિક હોય છે કે અહીંયા પગ મૂકવાની જગ્યા ન રહે, એટલું પબ્લિક થાય છે. તો જો કેટલું પબ્લિક છે તોય છતાં પણ તમને નિરાંતે શાંતિથી અને તમને જેટલું ભાવે તે રીતે તમે જમી શકો એવી વ્યવસ્થા પણ અહીંયા છે. તો જો આ રીતનું તમે સરસ મજાના ગમે તે બગદાણા આવો તો બાપાની પ્રસાદી લઈ અને પછી જ તો જાજો. આ તો આપણો આજનો બગદાણા ગુરુ આશ્રમનો વ્લોગ. તો
જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમારા માટે આવા વિડીયો લાવી શકીએ. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતા.